સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે નાગપંચમી છે એટલે શ્રીનાથજીની વામભુજાનું પ્રાગટ્ય થયું. આજના ઉત્સવની આપ સર્વેને ખૂબ ખૂબ મંગલ વધાય. અખંડ સૌભાગ્ય શ્રી યશોદા બેટીજી રચિત એક ધોળ છે. ગિરી કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધનનાથ રે. નંદ જશોમતી કેરા લાલા વ્રજ સૌ કીધું સનાથ ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા વ્રજનાથ મધુર વાલો હસિયા રે. એટલે આજે આપણે શ્રીજી બાબાની વામભુજાનું પ્રાકટ્ય કઈ રીતે થયું તે પ્રસંગ વિસ્તારથી જોઈશું. આજના ઉત્સવની શું ભાવના છે તે જોઈશું. અને આજે નાગપંચમીના દિવસે ઠાકોરજીને જે આરતી સિદ્ધ કરવામાં આવે છે તેની ભાવના શું છે તે પણ આપણે આજે જોઈશું. અને આ ધોળ પણ આપણે આખું સાથે જોઈશું. તો ચાલો આપણે જોઈએ શ્રીનાથજીની વામભુજાનું પ્રાગટ્ય કઈ રીતે થયું. ગિરી કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધનનાથ રે. નંદ યશોમતી કેરા લાલા વ્રજ સૌ કીધું સનાથ ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા વ્રજનાથ મધુર વાલો હસિયા રે. શ્રાવણ સુદ પાંચમન દહાણે થયું ભુજા દર્શન રે. ગિરી કંદરામાં બિરાજે મારો વાલો શોક હું પ્રસન્ન વદન ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા વ્રજનાથ મધુર વાલો હસિયા રે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને આજના ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. શ્રાવણ સુદ પાંચમ એટલે શ્રીજી બાવાની વામભુજાનું પ્રાકટ્ય. તે પ્રસંગ આપણે શ્રીનાથજી ચરિત્રામૃતમાંથી જોઈશું. ખૂબ જ સુંદર રીતે તેમાં વર્ણવેલું છે. કુદરતના ક્રમ પ્રમાણે તો ભૌતિક સૂર્ય પૃથ્વી પર દરરોજ સવારે ઉદય પામે અને સાંજે અસ્ત. પરંતુ આજથી ઘણા વર્ષો પહેલા પૃથ્વી પર એક એવો સૂર્ય ઉદય પામ્યો કે આજે પણ મધ્યાહ્ને ઝળહળે છે. એનું પ્રથમ કિરણ નીકળ્યા પછી 17મે દિવસે લોકોએ કિરણને જોઈ શક્યા. વાત છે વિક્રમ સંવત 1444ની. અષાઢ વદ ત્રીજ એટલે ગુર્જરમાં ના પ્રભાતની ગુજરાતી મહિના પ્રમાણે અષાઢ વદ ત્રીજની ઈસવીસન 1410 કે જ્યારે શ્રવણ નક્ષત્રમાં શ્રી ગિરિરાજજીના મધ્ય શિખર એટલે કે દેવ શિખરની એક કંદરામાંથી એ તેજસ્વી સૂર્યનું પ્રથમ કિરણ પ્રસ્ફુટ્યું. શ્યામ સુંદર નિકુંજ નાયક
ગોવર્ધનધર શ્રીનાથજીની વામ એટલે કે ડાબી ઉર્ધ્વ ભુજા એટલે કે ઊંચી થયેલી ભુજાનું એ પ્રાકટ્ય હતું. 16 દિવસો વીત્યા પછી શ્રાવણ સુદ પાંચમ નાગપંચમીના દિવસે પોતાની ખોવાયેલી ગાયને શોધવા નીકળેલા એક વ્રજવાસીએ આ ઉર્ધ્વભુજાના દર્શન કર્યા. આવું કૌતુક આજ પહેલા કદી એણે દીઠું નહોતું. તે બીજા 10-20 વ્રજવાસીઓને બોલાવી લાવ્યો. સૌએ ઉર્ધ્વભુજાના દર્શન કરી આશ્ચર્ય પામ્યા. એમાંના એક વૃદ્ધે વ્રજવાસીને ભગવત પ્રેરણા થતા એણે સૌને સમજાવ્યા. સારસ્વત કલ્પમાં શ્રી ગોવર્ધન લીલાને સમયે જ્યારે ઇન્દ્રના કોપરૂપી મુશળધાર વર્ષા પ્રલયમાંથી સૌને ઉગારવા શ્રી કૃષ્ણે 7 દિવસ સુધી પોતાની જે ભુજા પર શ્રી ગિરિરાજજીને ધારણ કરી રાખ્યા હતા અને પછીથી વ્રજવાસીઓએ ભેગા મળીને જે ભુજાનું પૂજન કરી ભોગ ધરાવ્યો હતો એ જ આ ભુજા છે. આપણું અહોભાગ્ય છે કે પુરાણોના વચનો પ્રમાણે આજે એ દેવ ફરીથી પ્રગટ થયા છે. એ દેવ સ્વયં ઈચ્છા કરીને બહાર ન પધારે ત્યાં સુધી આપણે આપણા પૂર્વજોની જેમ આ ભુજાનું પૂજન કરીને એને ભોગ ધરાવવો જોઈએ. સૌને આ વાત રૂચી ગઈ. ભેગા મળીને સૌએ દૂધથી એ ભુજાને અભિષેક કર્યો. ચંદન, પુષ્પ, તુલસી પત્ર દ્વારા પૂજન કર્યું અને દૂધ તથા માખણ મિશ્રીનો ભોગ ધરાવ્યો. પછી તો પ્રતિવર્ષ નાગપંચમીને દિવસે એ સ્થળે ગામવાસીઓ મેળો ભરવા લાગ્યા. ધીમે ધીમે એ ભુજાનો મહિમા વધવા લાગ્યો. વ્રજવાસીઓને કોઈ વસ્તુની કામના થતી તો એ ભુજાને દૂધથી સ્નાન કરાવી ભોગ ધરાવવાની માનતા રાખતા અને તરત એમનો મનોરથ સિદ્ધ થઈ જતો. આ પ્રમાણે એ ઉર્ધ્વભુજાના પૂજનનો પ્રકાર વિક્રમ સંવત 1535 ઈસવીસન 1469 સુધી એટલે કે કેટલાક વર્ષો સુધી આ ક્રમ ચાલ્યો. 69 છે કદાચ. તો પછીથી પાછો એક યાદગાર દિવસ એવો આવ્યો કે જે પેલા પર્વતના દેવના મુખરવિંદનું દર્શન કરાવી ગયો. શ્રી ગિરિરાજજીની તળેટીમાં ઘણા ગામો વસેલા. એમાંનું એક ગામ જમનાવતા. એ ગામમાં એક ગોરવા ક્ષત્રિય રહે. નામ એનું ધર્મદાસ. એમની પાસે 300 થી 400 જેટલી ગાયો. ખેતીવાડી કરીને એ ધર્મદાસ કુટુંબનો નિર્વાહ કરે. તળેટીમાં એક બીજું ગામ આન્યુર. એ ગામના મુખીનું નામ સદુ પાંડે. એમને ત્યાં લગભગ 1000 જેટલી ગાયો. એ ગાયોમાં એક ગાય થોડી વેગળી. એનું નામ હતું ઘુમર. ઘુમર ગાયને એવી ટેવ કે દરરોજ સાંજે વગડામાંથી ચરીને ઘરે પાછા ફરતી વખતે એ બીજી ગાયોથી છૂટી પડી જાય. શ્રી ગિરિરાજજી પર ચડી જાય. થોડી વાર એક શિલા પાસે ઊભી રહે અને પછી નીચે ઉતરીને બીજી ગાયોની પાછળ પોતાના વાડામાં પ્રવેશી જાય. આમ લગભગ 6 મહિના ચાલ્યું. ત્યાર પછી એકવાર એવું બન્યું કે જમનાવતા ગામના ધર્મદાસની એક ગાય ખોવાઈ ગઈ. જોગાનો જોગ એ ગાય પણ બીજી ગાયો કરતા થોડી વેગળી અને એનું નામ પણ ઘુમર. સાંજે ગાય પાછી ન આવી એટલે ધર્મદાસને ચિંતા થઈ. ધર્મદાસને 10 વર્ષનો એક ભત્રીજો હતો. ખેતીવાડી અને ગાયો ચરાવવામાં બહુ મહેનતુ તથા ઉત્સાહી. ધર્મદાસે એને બોલાવ્યો. કુંભન, બેગી એટલે કે જલ્દી મેરે સાથ ચલ, ઘુમર ગાય અબ હું નાય લૌટી. 10 વર્ષનો ભત્રીજો સાંજે ખેતરેથી થાક્યો પાક્યો ઘરે આવીને માંડ બેઠો હતો. ત્યાં જ કાકાએ ફરીથી ઉઠાડ્યો. સહેજ આળસ તો ચડી, પણ પછી કોણ જાણે કોણે એને અંદરથી જ કંઈક કહ્યું હોવાનો ભાસ થયો. કુંભના, અરે ઓ કુંભના, કાકા સાથે ગાયોને શોધવા નીકળ. બેગી સો નીકળ, હું તેરી બાટ નિહારું હું. રૂપાની ઘંટડી જેવો એ અવાજ હતો. ભત્રીજાએ ખૂણામાં મૂકેલી ડાંગ ઉપાડી અને માથે ફાડ્યું બાંધતા એ નીકળી પડ્યો કાકાની પાછળ. ગાય શોધતા શોધતા બંને શ્રી ગિરિરાજજી ઉપર પહોંચ્યા. જોયું તો તેમની ઘુમર ગાય એક વિશાળ
તેની ઘુમર ગાય એક શીલા પાસે ઊભી છે અને એના થાનમાંથી આંચળમાંથી સરરર સરરર કરતી દૂધની ધારા આપમેળે જ વહી રહી છે. બંનેને અત્યંત અચરજ થયું. એ પ્રકાર એમની સમજમાં ન આવ્યું. કાકાએ કહ્યું, કુંભન, યાકો કચર હૈ ગયો હૈ, બેગી સે યાકો ઘર લે ચલે તો આછો. બંને બહુ ડચકારા કર્યા. ગાયને પંપાડી પૂછવા મળ્યું, પણ ગાય એક ડગલું એ ખસી નહીં. ત્યાં જ ફરીથી પેલો રૂપાની ઘંટડી જેવો અવાજ સંભળાયો. ધર્મદાસ, તમારી આ ઘુમર ગાય શ્રી નંદ બાવાની ગાયોના કુલની છે. મને એનું ધારોષ્ણ દૂધ બહુ જ મીઠું લાગે છે, પણ તમારું ગામ દૂર હોવાથી એને અહીં આવતા જતા વાર લાગે છે. તેથી તમે એને આન્યોરના મૂકી સદુ પાંડેના વાડામાં મૂકી આવો. એમ કરવા જતાં તમને જો પાંડેજી જોઈ જાય તો કંઈક બહાનું બતાવી દેજો, પરંતુ તમે આજે નિહાળેલું કૌતુક પાંડેજીને કે બીજા કોઈને કહેતા નહીં. કૌતુક એની મેળે સમયાંતરે ફેલાશે. 6 મહિનાથી એ સદુ પાંડેની ઘુમર ગાય દરરોજ સાંજે અહીં આવીને મને દૂધ પીવડાવી જતી હતી, પણ તે હવે વસૂકી ગઈ છે, દૂધ દેતી બંધ થઈ છે. તેથી તમારી ઘુમર ગાય મને દૂધ પીવડાવી જાય છે. સદુ પાંડેની ઘુમર પણ શ્રી નંદ બાવાની ગાયોના કુલની છે. બંને ગાયો રંગે રૂપે સરખી છે અને વળી સદુ પાંડેની 1000 ગાયો છે. તેથી તેમાં તમારી ગાય ભળી જશે, ખબરેય નહીં પડે. આટલું સાંભળતા તો તરત જ એ ગાય હલી અને કાકા ભત્રીજાની આગળ ચાલવા લાગી. ત્યાં જ ફરીથી પેલા અવાજે રૂપાની ઘંટડી રણકાવી. કુંભના, તું દરરોજ મારી પાસે ખેલવા માટે આવ્યા કરજે, હું તારી રાહ જોઈશ. એ અવાજમાં એટલું તો માધુર્ય હતું કે ભત્રીજાને ત્યાં જ મૂર્છા આવી ગઈ. એના શરીરની અંદરના ભૌતિક પદાર્થોમાં કોઈ ગજબની હલચલ મચી ગઈ. થોડી વારે એ ભાનમાં આવ્યું. બંનેએ પેલી શિલાને પ્રદક્ષિણા કરી અને પાંડેજી ત્યાં જ હતા અને સાંજે પાછી ફરેલી ગાયોના દૂધણાની દેખરેખ કરી રહ્યા હતા. ધર્મદાસે પોતાની ઘુમર ગાય પાંડેજીને સોંપતા કહ્યું, मुखीजी, हम हमारी एक गैया ढूंढवे निकसे हते। मार्ग में ये गैया अकेली हिंडत देखी, पर्वत ते उतर रही होती। नाहर को भरोसो नहीं, એટલે સિંહનો ભરોસો નહીં, कब लपक ले पड़े कौन जाने। तासो हमने अपनी गैया के संग या को पुचकार लीनी। गांव आते ही या ने स्वयं आपके घर की ओर को मार्ग पकड़ लीनो और यहाँ आई आपकी खिड़क में आई के खड़ी हो गई। तासो मालूम पड़े है ये गैया आपकी ही होगी, संभाल लो इसे। आपने भली की नी भैया, आजकल पिछले 6 महीनों से ये घूमर शाम को वापसी के समय अचानक गुम हो जाती है। ऐसी फरियाद हमारे ग्वालिया ने हो हमको कीनी है। कहता सदु पांडे बीजी गायोनी साथे धर्मदासनी गायने पोतानी घूमर गाय समजीने बांधी दीधी। त्यारथी पर्वतना देव ए गायનું दूध આરોગવા लाग्या અને ગાય સદુ પાંડેની ગાય તરીકે જ ઓળખાવા લાગી। ધર્મદાસના ભત્રીજા કુંભને હવે નિયમ કરી લીધો। દરરોજ ગાયો ચરાવવા જાય, ખેતરે જવાનું સાવ ઓછું કરી નાખ્યું। શ્રી ગિરિરાજી પર ચડીને ગાયો પેટ ભરીને ઘાસ ચરે અને બીજી તરફ કુંભન પેલા પર્વતના દેવની સાથે પેટ ભરીને રમતો રમે। સાંજ પડે ધર્મદાસની એટલે હવે સદુ પાંડેની પેલી ઘુમર ગાય શ્રી ગિરિરાજી પર આવે અને થાકેલા દેવને પોતાનું ધારોષ્ણ દૂધ પીવડાવી જાય। ભત્રીજો કાકાની ગાયને આ રીતે દૂધ સ્રવતા જોઈને હરખાઈ ઉઠે, પરંતુ થોડા દિવસમાં તો આ વાત બધે ફેલાઈ ગઈ। કારણ સહેલું હતું, ગાય એના માલિકને દૂધ ઓછું આપવા લાગી। સદુ પાંડેને વેમ પડ્યો। એણે એના મોટા ભાઈ માણેકચંદને વાત કરી। બંને ભાઈઓ બીજા થોડા અનુભવી વ્રજવાસીઓને લઈને એક દિવસ સવારથી જ ગાયની પાછળ ગયા। ગાય શ્રી ગિરિરાજી પર ચડી ગઈ અને પેલી શીલા પાસે જઈને પોતાની મેળે જ દૂધ સ્રવવા લાગી। સૌએ આ કૌતુક જોયું। ગાય દૂધ સ્રવીને ખસી ગઈ એટલે વ્રજવાસીઓએ ભેગા મળીને બળ વાપરી પેલી શીલાને ખસેડી। જોયું તો નીચે
નીચે ગિરિકંદરામાં એક 7 વર્ષનો શ્યામ વાનવાળો સુંદર બાલક રમી રહ્યો છે. સદુ પાંડે એને પૂછ્યું, તું કોણ છે? હું આ પર્વતનો દેવતા છું. દેવદમન મારું નામ છે. તું બહાર કેમ નથી નીકળતો? અમને તારા સંપૂર્ણ દર્શન કરાવ. એમ કરવાને થોડા વર્ષની વાર છે. આજે તમે મારા મુખનું દર્શન કર્યું છે એ જ ઘણું છે. આજના પાવન દિવસે અન્ય કોઈ સ્થળે મને સંપૂર્ણ પ્રગટ કરનારનો પ્રાકટ્ય થઈ ચૂક્યું છે. તે આવીને મને પ્રકટ ન કરે ત્યાં સુધી તમે લોકો મને દૂધ દહીં માખણ આરોગાવ્યા કરજો. આ તમારી સાથે જે નાનકડી દીકરી છે એની સાથે દરરોજ સવાર સાંજ દૂધ મોકલાવજો. એના હાથે હું દૂધ આરોગીશ અને પછી એની સાથે રમીશ. દેવદમને તે દિવસે પોતાનો થોડોક ભેદ ખોલ્યો. સદુ પાંડેની 2-3 વર્ષની નાની દીકરી નરો હરખાઈ ગઈ. સૌ આનંદભેર નીચે ઉતર્યા. વારાફરતી સૌએ નરોને પોતાના ખભા પર બેસાડી ઝૂલાવી અને એના ભાગ્યની સરાહના કરી. એ પરમ પાવન દિવસ હતો વિક્રમ સંવત 1535 ચૈત્ર વદ 11 ને રવિવારનો, કે જ્યારે મધ્યાહન સમયે અભિજીત નક્ષત્રમાં આ પ્રસંગ બન્યો. અને શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય પણ ત્યારે જ થયું છે, કારણ કે તે શ્રીનાથજીના મુખારવિંદ સ્વરૂપ છે. હવે આપણે આ ધોળ પણ સાથે લઈશું. ગિરિકંદરામાંથી પ્રકટ થયા પ્રભુ આપ ગોવર્ધનનાથ રે. નંદ જશોમતી કેરા લાલા બ્રજ સૌ કીધું સનાથ ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા વ્રજનાથ મધુરુ વાલો હસિયા રે. શ્રાવણ સુદ પાંચમના દહાડે થયું ભુજા દર્શન રે. ગિરિકંદરામાં બિરાજે મારો વાલો, શું કહું પ્રસન્ન વદન ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા વ્રજનાથ મધુરો વાલો હસિયા રે. ઘણા દિવસ ભોજાનો પૂજન ચાલ્યું તે વ્રજમાય રે. દૂધ લઈને સ્નાન કરાવે મહિમા કયો ન જાય ગોવર્ધન રસિયા રે. છિદ્ર સહિત શિલાગિરિવરની તેમાં શ્યામ સ્વરૂપ રે. એક ગાય ત્યાં નિત્ય જાય છે દૂધ સ્રવે તતરૂપ ગોવર્ધન રસિયા રે. એક બ્રાહ્મણની ગાય હતી તેણે પૂછી ગોવાળિયાને પેર રે. દૂધ ઘટે છે નિત્ય કેમ મારું દોહી લઈ જાય તું ઘેર ગોવર્ધન રસિયા રે. ત્યારે ગોવાળિયાએ એમ કહ્યું જે ખબર કાઢું નિર્ધાર રે. કોણ પ્રકાર થાય છે આ ગૌનો કહું સમજાવી સાર ગોવર્ધન રસિયા રે. સાંજે સવાર ગૌ ટોળામાંથી ગિરિવર ઉપર જાય રે. ઊભી રહીને દૂધ સ્રવે
નિત્ય પ્રાણ જીવનને પાય ગોવર્ધન રસિયા રે. ગૌ પ્રકાર જોઈ ગોવાળિયો બ્રાહ્મણને લાવ્યો સંગ રે. અચરજ જોઈ વિસ્મય થયો મન કહાવ્યો સૌને ઉમંગ ગોવર્ધન રસિયા રે. સૌ વ્રજવાસી ગિરિ પર આવ્યા બોલ્યા મુખથી બોલ રે. કોઈ દેવતા કે દ્રવ્ય હોય એમાં કીધો મુખથી તોલ ગોવર્ધન રસિયા રે. ગિરિશિલા ઉચકીને જોયું તો દેઠા સુંદર શ્યામ રે. પૂછ્યું દેવતા પર્વત કેરા શું છે તમારું નામ ગોવર્ધન રસિયા રે. પ્રાણ જીવન ત્યારે એમ બોલ્યા કે દેવ દમન મુજ નામ રે. મહિમા ચાલ્યો વ્રજમાં જાજો પૂર્ણ કરે મન કામ ગોવર્ધન રસિયા રે. દૂધ દહીં વ્રજવાસી કેરા આરોગ્ય નંદલાલ રે. ઝારખંડમાં જય શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી તત્કાલ ગોવર્ધન રસિયા રે. ઇન્દ્રનગને દેવ દમન તે પ્રગટ થયા વ્રજમાં હે રે. ગિરિ ઉપર આપ પધારી સેવા ચલાવો ત્યાં ગોવર્ધન રસિયા રે. શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા સદુ પાંડેને ઘેર રે. વચન સુણ્યા ગિરિવર પ્રભુના વાત પૂછી કરી પેર ગોવર્ધન રસિયા રે. સદુ પાંડે શ્રી મહાપ્રભુજીને કહે છે પ્રાકટ્યનો પ્રકાર રે. દેવ દમન નામે પ્રગટ્યા છે મહિમાય પરંપાર ગોવર્ધન રસિયા રે. ગિરિવરયો પરયાપ પધાર્યા સામા મળ્યા નિજનાથ રે. અંગો અંગ ભેટી સુખ ઉપન્યો જોડ્યા પછી બેઉ હાથ ગોવર્ધન રસિયા રે. ગોવર્ધન ઉદરણ ધીરનું નામ ધર્યો શ્રીનાથ રે. મોર પીછનો મુગટ ધરાવ્યો બંસી દીધી હાથ ગોવર્ધન રસિયા રે. પાટે બેસાડીને ભોગ ધરાવ્યો ત્યાંથી પધાર્યા આપ રે. નિજ જન મનયાનંદ વધાર્યો દૂર કીધા તનતા ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા વ્રજનાથ મધુર વાલો હસિયા રે.
અખંડ સૌભાગ્યવતી શ્રી જશોદા બેટીજીની કૃપાથી આપણે આ શ્રીનાથજીના પ્રાકટ્યનું ધોળ પ્રાપ્ત થયું છે. આ ધોળ અખંડ સૌભાગ્યવતી શ્રી જશોદા બેટીજીએ લખેલું છે. આ રીતે આજનો આ સત્સંગ અહીં વિરમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગિરિરાજજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આરતી રાધિકા રમણ કી આપણે જોઈ રહ્યા છીએ. શ્રાવણ સુદ પાંચમ નાગપંચમી સંધ્યા આરતી મોતીની તરહના હોદની આરતી. होद नाग पंचमी श्रावण सुद पांचम। श्री यमुना जी वर्षा ऋतु में ऊंचे वेग से बहती हैं। जब उनका वेग कम हो जाता है तब श्री यमुना जी दूर बह करके निकलती है। आसपास कहीं बड़े जलाशय, गहरे वाले जल के जलाशय रह जाते हैं। उनका जल गहरा होता है लेकिन प्रवाह नहीं होता। उसी स्थान को रुद कहते हैं। रुद से व्रज भाषा में होद बना है। इसमें कालिय नाग रहते थे। कालिय नाग की लीला का मुख्य तात्पर्य अधम जीव पर कृपा करना है। नाग संसार को कहते हैं। कालिय नाग के 11 मस्तक हैं। इन सब मस्तकों के मुख में संसार रूपी विषय विष है। ऐसे विषयी को भगवत कृपा मिलना असंभव है। लेकिन भोग भोगते हुए भी विषय विष में उलझे रहने पर भी श्री यमुना जी का संपर्क जाने अनजाने बना रहा तो कालिय नाग के मस्तकों पर चरण चिन्ह विराजमान हुए। श्री कृष्ण के बार में कर्तुम शक्यम, अकर्तुम शक्यम, अन्यथा कर्तुम शक्यम सामर्थ्य का वर्णन है। यहाँ श्री कृष्ण ने अन्यथा कर्तुम शक्यम समर्थ से कालिय के ऊपर कृपा की है। श्री महाप्रभु जी ने कहा है, पायोर मलांश त्यागे न शेष भागम तन्वनयेत। मल और मूत्र की इंद्रियों को छोड़कर शेष इंद्रियों का देव सहित प्रभु में संबंध स्थापित करे। कैसा भी शुद्ध जीव हो उसके 9 इंद्रियां ही प्रभु अंगीकार करते हैं। लेकिन इसके भाग्य का क्या कहे जिसके 9 की जगह पर विषय विष भरे इंद्रिय रूप फेणों के ऊपर आह्लाद भाव से नृत्य मुद्रा में श्री चरण पधराए। यह कालिय नाग का जीवन चरित्र विषयी जीव और निसाधनता का स्वरूप है। उसका भी साक्षात भगवत संबंध है। नाग पंचमी के दिन होद की आरती निसाधन भक्तों के भाव से आती है। इसलिए कहा है, अपनो दोष विचार सखीरी उनसो कछु न कहिए, कृपा तो लालन जो की चाहिए। विशेष पुष्टि मार्ग की भगवत लीला में 5 नाग का संपर्क सूत्र है। भगवान श्री कृष्ण मथुरा से गोकुल पधारे, शेष की छाया। बीजू वन में बछड़ा चराने पधारे, अजगर। त्रीजू कालिय नाग के 2 रूप, एक रमणक द्वीप में निवास करने वाला संसारी और विषयी, दूसरा यमुना के जल में भगवत चरण चिन्हों से युक्त अलौकिक और निर्विषयी, चौथू देव यात्रा से लौटने के बाद नंदराय जी के चरण पकड़कर ग्रसने वाला अजगर। इसमें पहला नाग मथुरा से गोकुल आने वाला दिव्य और अलौकिक है। एक दिव्य के साथ श्रेष्ठ सब लौकिकों का उद्धार हो जाता है। इसलिए नाग पंचमी की यह आरती निसाधन भक्तों से है। 5 नाग की कथा से पंचमी का नाम चरितार्थ हुआ। इस दिन श्री ललिता जी का जन्म है। उनके आशय से भी यह होद की आरती है। पवित्रा मूल रूप से ब्रह्म संबंध और पंचाक्षर मंत्र का यह जन्म दिवस है। इस दिन स्वयं श्री ठाकुर जी ने यमुना पुलिन पर श्री गोकुल ठाकुरानी घाट पर ब्रह्म संबंध मंत्र श्री महाप्रभु जी के लिए प्रकट किया। इस दिन की आरती 2 चतुष्कोण मिलाकर अष्टकोण की है। इसमें सबसे मध्य का जो स्वस्तिक है वहाँ श्री महाप्रभु जी विराजमान है। 8 कोण 8 दिशाओं से व्रज के आगमन के 8 दरवाजे हैं। ऊपर और मध्य में कुलकु से जुड़े 4 और 4 मिला के 8 स्वस्तिक। 8 कुंज के स्थान रूप हैं। रहस्य यानी एकांत, वसुधा, विशद, विचित्र, रंगद, अमित कला, रसद, अमृत कुंज। शेष 4 स्वस्तिक 4 स्वभाव वाले भक्तों के स्थान है। राजस, तामस, सात्विक, निर्गुण।
यूं तो श्री महाप्रभु जी के और श्री गुसाई जी के लक्षावधि सेवक है, लेकिन 84-252 विशेष अनुग्रहित है। इन अनुग्रहित भगवदियों के भाव से पुष्टि वैष्णवों के यहाँ प्रभु जैसी तैसी सेवा स्वीकार करे और सदा सुखित विराजे। अतः यह आरती श्री महाप्रभु जी की तरफ से श्री यमुना पुली पर श्री ठाकुर जी की है। विशेष श्री गोकुल ठकुरानी घाट शास्त्रों में अधिवन माना गया है। इसके प्रमुख नायक देवता श्री गोकुल चंद्रमा जी हैं। यही श्री महाप्रभु जी के सामने प्रगटे थे और श्री महाप्रभु जी ने इनको श्री गोकुल चंद्रमा जी के नाम से पहचाना है। अब से पहले श्री गोकुल चंद्रमा जी का ध्यान करने का मंत्र ओम क्लीम गोकुलाधि वनाधिपाय गोकुल चंद्रमसे स्वाहा। इससे श्री बालकृष्ण लाल के दर्शन मिलते हैं। यह सांडल्य ऋषि का प्रकार है और बौधायन संहिता में इसका प्रमाण है और बृहद गौतमी संहिता का उसमें प्रमाण है। ત્યારબાદ છે પવિત્રા એકાદશી, શ્રાવણ સુદ 11 પવિત્રા એકાદશી। રાજભોગ આરતી મોતીની પવિત્રાની આરતી। पवित्रा श्री विठलेश पहरावत व्रज नरेश गिरिधरन चंद्र को निरख निरख सचुपावत कुमकुम तिलक ललाट दिए नव व्रज जन मंगल गावत बाजत ताल पखावज बीना सुन चहु दिशते धावत हरख हरख अवलोक वदन छवि निरंजन उतावत गोविंद प्रभु गोवर्धन वासी चरण कमल उरलावत। श्री विठलनाथ जी श्री ठाकुर जी को पवित्रा धराते हैं। पवित्रा धराने के बाद ब्रज के राजा श्री गिरधर जी के मुख चंद्र को देख देख करके सुखी होते हैं। मुख चंद्र पर कुमकुम का तिलक करके दर्शन करने के समय ब्रजजन मंगल गान कर रहे हैं। उस समय हाथों से ताल और पखावज और बीना की धुन चारों तरफ से सुनाई दे रही है। बार बार प्रसन्न होकर मुखारविंद की शोभा को देखकर आरती उतार रहे हैं। गोविंद स्वामी कहते हैं कि उस समय समस्त गिरिराज तलेटी निवासी अपने अपने हृदय में प्रभु के चरणारविंद का ध्यान कर रहे हैं। श्रावण सुद 12 पवित्रा 12 राजभोग आरती मोतीनी पवित्रानी आरती। पवित्रानी आरती पवित्रा 12 आरती में गुप्त रूप से 5 स्वस्तिक है। इन स्वस्तिक में से प्रकट 5 कमल है। विशेषता यह है कि स्वस्तिक में से कमल का प्राकट्य है। स्वस्तिक कल्याण का स्वरूप है। यह 5 कल्याण के स्वरूप पुष्टि मार्ग के 5 तत्व है। श्री ठाकुर जी, श्री यमुना जी, श्री महाप्रभु जी, दामोदर दास हरसानी जी और गुरु और भगवदियन, इन 5 से पुष्टि मार्ग बना है। जैसे 5 तत्वों से देह बनता है वैसे ही 5 तत्वों से पुष्टि मार्ग बना है। यह आज के दिन की आरती पुष्टि मार्ग जो स्वयं स्वरूपात्मक है उसकी तरफ से है। इसमें अन्य 4 स्वस्तिक प्रकट विराजते हैं। वह भक्ति मार्ग के व्यू स्वरूप है जो पुष्टि मार्ग में भावना प्रकट करने में मूल कारण है। श्रीमद् भागवत के प्रमाण से भावना शब्द का प्रागट इन्हीं 4 नामों से आरंभ हुआ है। वासुदेव, संकर्षण, अनिरुद्ध और प्रद्युम्न, यह आरती भी पुष्टि के रस स्वरूप श्री महाप्रभु जी के तरफ से है। शोभा रसमय भाव प्रकट करे श्री वल्लभ वर देहम। ત્યારબાદ હિંડોળા અષાઢ વદ એકમથી હિંડોળા બિરાજે। શ્રાવણ વદ બીજ હિંડોળા ઉતરે। શ્રાવણ સુદ 13 સંધ્યા આરતી મોતીની બગીચામાં હિંડોળાની આરતી। श्री ठाकुर जी वन में वछड़ा चराने पधारे तो वन में विविध प्रकार के खेल खेलते थे। उनमें कभी दो बालक अपने दोनों हाथों में हाथ मिलाकर खड़े होते और श्री ठाकुर जी इन दोनों मिले हुए हाथों पर बिराजते और गोप बालक उन्हें झूला की तरह झूलाते थे। सायंकाल को ब्रज गोपियां अपने बालकों से पूछती कि आज आपने कौन से खेल खेले हैं। तब ब्रज गोपों ने ऊपर लिखे भाव वाला खेल बताया। यह सब सुनकर अपने घर में ब्रज गोपियों ने हिंडोला स्थापित किया और वर्षा ऋतु में श्री ठाकुर जी हिंडोला पे घर घर बिराजे। यह हिंडोला 3 प्रकार से है। एक तो नित्य का, दूसरा उत्सव का। जो हिंडोला है उसकी अधिकारिणी श्री स्वामिनी जी है। मनोरथ का जो हिंडोला है उसमें सभी गोपीजन है और पूरा व्रज है। इसकी जो आरती है वो मातृभाव से, कांत भाव से, अपनेपन के नाते और सभी भावों से आरती होती है। हिंडोला की स्थापना में रक्षाबंधन के दिन और हिंडोला के विजय के दिन मातृभाव प्रधान है।
हरियाली तीज के दिन कांत भाव प्रधान है। हरियाली अमावस के दिन भी कांत भाव प्रधान है। मनोरथों के हिंडोला सखियों के भाव से हैं। शयन के हिंडोला और मंगला के हिंडोला मंजरी और दासियों के भाव से हैं। सोने का हिंडोला स्वतंत्र श्री स्वामी जी के भाव से है। सुरंग हिंडोला श्री यमुना पुलिंद जी के भाव का है। मचकी का हिंडोला परस्पर स्पर्धा के भाव का है। इसमें यमुना पुलिंद, गोवर्धन, नंदराय जी का घर, बरसाना, गहवरवन और निकुंज के भावों से सूखा मेवा, लीला मेवा, टोकरी, फूल का, पत्ताओं का, सब प्रकार के मणियों का, केसर का, इलायची का, पवित्रा का आदि और भी प्रकार के होते हैं। कांच का हिंडोला स्वतंत्र भावना का है। कीर्तन झूरल तेरे नयन हिंडोले। इस हिंडोले के दर्शन रास की तरह से गुप्त अधिकार है। प्रिया प्रीतम को एक दूसरे के नेत्रों में हिंडोला के दर्शन होते हैं। वह कांच या मणि का हिंडोला है। लीला फल का हिंडोला स्वरूप भावना से होते हैं, क्योंकि फलों की उपमा अंग कांति से की जाती है। यह श्री स्वामिनी जी के मनोरथ का हिंडोला है। वास्तव में यह सूरत कामदेव हिंडोला का भाव है। कहो तो सूरत हिंडोले तुम्हें झुलाऊं। इस हिंडोला में आरती हिंडोला की ही होती है। ही यानी हिय हृदय, डोला यानी स्नेह सूत्र। प्रिय प्रीतम के हृदय एक दूसरे के अदृश्य और बारीक स्नेह सूत्र से बंधा हुआ है। दोनों का हृदय एक दूसरे की तरफ बढ़ता है, फिर वापिस पीछे हट जाता है। यह माधुर्य भाव है, जो कि बालकपन बीतने पर, किशोर अवस्था प्रारंभ होने पर, जब कामदेव थोड़ा थोड़ा समझ में आता है, उसमें चाहनावश कभी आगे बढ़ते हैं, लज्जावश कभी पीछे हटते हैं। उसी भाव से हिंडोला का तात्पर्य है। किसी खास दिन की घटना घटती है तो घटा के मनोरथ है। कभी गहरा प्रेम हुआ, श्याम घटा। कभी मिलने में विलंब हुआ, पीली घटा। कभी मिलने में नितांत एकांत मिला, लाल घटा। कभी मिलने में पुनः मिलने का आश्वासन मिला, हरी घटा। ओहो हमारा वाला। इस लीला में हिंडोला श्री ठाकुर जी और श्री स्वामिनी जी का स्वरूप होता है। इसीलिए हिंडोला की आरती मातृभाव और कभी गोपीजनों के भाव से है। लेकिन हरियाली तीज, हरियाली अमावस की आरती श्री यमुना जी के भाव से है। श्री यमुना जी का स्वरूप यहाँ पर चतुर्थ प्रिया का है। सोने का हिंडोला सोने का है, लेकिन स्वामिनी जी के स्वरूप को देखकर उसमें सुवर्ण आभा प्रकट हुई। यह घटना कभी कदाच घटती है, इसलिए इसमें स्वयं श्री स्वामिनी जी वर्ष में एक बार ही विराजते हैं। चंदन का हिंडोला श्री गोवर्धन की तरेटी और पुलिंदियों के भाव से है। सन्मुख में जो बड़े दर्पण की जो भावना होती है, लोग लज्जावश एक दूसरे को देखने में असमर्थ रहते हैं। दर्पण में सन्मुख दृष्टि के माध्यम से चाह भरे भाव और कोक बाणों का आनंद लेते हैं। मेरी और मोहनी की बातें मैं जानूं या वो जाने। दर्पण विनम्रता का सूचक है। दर्प यानी अभिमान और हण यानी मोक्ष। अभिमान की मोक्ष होने के बाद विनीत दशा बचती है अथवा अतिशय नम्र भाव। हिंडोला की जब स्थापना होती है तो उसमें चंदन के थापे या लकीर लगाई जाती है। यह पूर्ण कामता का सूचक है। इस लीला में भागीदार सभी गोपीजन पूर्ण काम है। हिंडोला के एक खंभा में रेशमी वस्त्र या रुमाल बांधने की रीत है। यह श्री यशोदा जी अथवा मुख्य अथवा प्रधान स्वामिनी जी की उपस्थिति का सूचक है। जिस दिन जिस भाव का हिंडोला होगा, उस भाव वाली गोपीजनों के तरफ से आरती होती है। झूले हिंडोरे सांवरो वाकी शोभा बरनी न जाय ललना। यमुना तीर सुभग कुंजन में रच्यो है हिंडोरा आय। कंचन के द्वे खंभ विराजत डांडी चार सुहाय। चौकी खचित है 5 पिराजा हीरा रत्न जड़ाए। पटुली हेम जड़ाव की जोरी लाल बनाए। दादुर मोर पपैया बोले थोड़ी थोड़ी बूंद सुहाय। गुरु गुरु ते सब सुंदरी चली देखन नंदलाल। निरख निरख मुख देत चोटी का पुष्पन वृष्टि कराए। आरती करत यशोदा मैया मोती न चौक पुराय। चतुर्भुज प्रभु गिरिधर लाल को श्री राधा झुलावन आये ललना। सब सखियां एक जगह एकत्रित होकर के आपस में एक दूसरी से वर्णन कर रही है। हे ललना, सांवरो कन्हैया हिंडोरा पर झूल रहे हैं। वह शोभा
वर्णन से बाहर है। श्री यमुना जी के किनारे अति शोभायमान कुंजन में हिंडोरा बनायो। वह हिंडोरा में हरिललना सोने के 2 खंभ विराजमान किए। सोने की हिवा में 4 डांडी लगाई और हुसुनो ललना हिंडोरा की चौकी पिरोजा की जड़ी भई और हीरा हुआ में जोड़वाए। देखो ललना, वहां में बिराते की पटुली यूं तो सोने की थी, पर वहां में लाल रंग के नग जोड़वाए। और हूँ कछु समझो ललना, वह हिंडोरा के आसपास दादूर, मोर, पपीहा बोल रहे थे और वही समय थोड़ी थोड़ी सुहावनी बूंद पड़ने लगी। अरे ललनाओ, अपने अपने घर से सब सुंदर बाला व नंदलाल को देखवे चली और देख देख कर श्री मुख की शोभा निहार कर फूलन की वर्षा करवाई। ललना, वह समय यशोदा मैया ने खबर पाकर के यमुना पुलिन पर सुबह कुंजन में मोतीन के चौक पुरवाए और स्वयं आप पधार के आप आरती करी। चतुर्भुज दास जी यह लीला को देख के कहते हैं कि उस समय पर सुबह कुंज में लालन को झुलाने के लिए श्री राधिका जी पधारी थी, अतः आरती करने यशोदा जी पधारी। हिंडोरा के पदों में ज्यादा नहीं, कुछ एक ही है। उन पदों की प्रत्येक अंतिम कड़ी में ललना शब्द का प्रयोग है। असल में यह भागवत में वर्णित वेणुनाद का दूसरा पहलू है। जैसे वहाँ वेणुनाद में श्री ठाकुर जी के वेणु धारण किए हुए स्वरूप सुधारस का वर्णन एक दूसरी सखी से सखी संबोधन करके किया है, ऐसे ही यहाँ कीर्तनों में यहाँ यमुना पुलिन शुभ कुंज पर हिंडोरा में विराजमान श्याम सुंदर की स्वरूप सुधा का रसबान राधा जी ने ललना शब्द कराया है। आ रीते हिंडोरानी भावना અહીં વિરામ લે છે। એક વિરક્ત વૈષ્ણવ વ્રજના દર્શન કરવા વ્રજમાં આવ્યા। યાત્રા કરતા કરતા નંદગામ આવ્યા। થાક ઉતારવા ગોંદરે એક કુવા પાસે બેઠા। એક ગ્વાલીની જળ ભરવા કુવે આવી। તેણે વિરક્ત વૈષ્ણવને મીઠી વ્રજ ભાષામાં પૂછ્યું, બાવા દર્શન कराए? नहीं मैया, आज सारा दिन ऐसे ही बीत गया, दर्शन नहीं पायो। बाबा दर्शन को आनो हो तो चलो मेरे संग, हो जा रही हूँ। ये गगरी घर पे धरी के आई समझो। अच्छा मैं बाट देखता हूँ। ग्वालीनी गई ते गई, रात ढળી ચૂકી તોય પાછી ન આવી। વૈષ્ણવ ભૂખ્યા થયા। દર્શનની બેચેની પણ ભૂખની સાથે વધી। ભિક્ષા માગવા જાય ને ગ્વાલીની તેડવા આવે તો રાહ જોતા બેસી રહ્યા। થાકી હારી વ્રજ-રજમાં જ સૂઈ ગયા। ઊંઘમાં સ્વપ્ન આવ્યું। પેલી ગ્વાલીની સાથે તેઓ નંદગામના પર્વતના પગથિયા ચડી મંદિરે પહોંચ્યા। મંદિરમાં રત્નજડિત સિંહાસન પર મખમલના ગાદી તકે શ્રી બલરામજી સાથે શ્રી કૃષ્ણ બિરાજ્યા છે। બંને મલકાય છે। શ્રી કૃષ્ણે તેમની પાઘમાં ધરેલું ગુલાબનું ફૂલ વૈષ્ણવને આપ્યું। શ્રી દાવજીએ તેમની પાઘનું ગેંદાનું ફૂલ વૈષ્ણવને આપ્યું। વૈષ્ણવના સુખનો પાર ન રહ્યો। ત્યાં સવાર થતા વૈષ્ણવ જાગ્યા। પેલી ગ્વાલીની પણ કુવે જળ ભરવા આવી। વૈષ્ણવે કહ્યું, કાલ સાંજનો મને અહીં રાહ જોતો બેસાડી રાખ્યો અને તમે તો આવ્યા જ નહીં। હું તો આખી રાત અહીં ટાઢથી ઠૂઠવાયો। બાવા ખોટું નહીં બોલવાનું, આપણે બંને દર્શન કરવા તો ગયા હતા। તમને શ્રી કૃષ્ણ બળદેવે પાઘમાંથી ફૂલ નહોતા આપ્યા? અરે એ પ્રસાદી ફૂલ તો આ રહ્યા તમારા પડખે। બાવા આ તો વ્રજ છે, અહીંથી કૃષ્ણ ક્યાંય ગયા નથી। વ્રજ કદી સૂનું નથી, અહીં તો લાલાની નિત્ય લીલા છે। પ્રસંગ બીજો। એક વખત મીરાબાઈ વ્રજમાં ગયા। વૃંદાવનમાં શ્રી રાધા વલ્લભ સંપ્રદાયના ગોસ્વામીને મળવા ગયા। ગોસાઈ આંખો મીચી ધ્યાનમગ્ન સ્થિતિમાં બેઠા હતા। મીરાબાઈએ પૂછ્યું, આંખો મીચી કોનું ધ્યાન કરો છો? વૈષ્ણવ શ્રી કૃષ્ણચંદ્રનું। વ્રજમાં ધ્યાન કરવા જેવું બીજું કોણ છે? ક્ષમા કરજો વૈષ્ણવ, મેં તો જાણ્યું છે કે અહીં વ્રજમાં તો શ્રી કૃષ્ણ સાક્ષાત બિરાજે છે। તેમને નેત્રોથી નિરખવાના છોડી આંખો મીચી તેમનું ध्यान કરવાનું। મીરાબાઈએ વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ચૈતન્યજીના સેવક જીવ ગોસ્વામીને મળવા ગયા। કુટીર બહાર ઊભા રહ્યા।
કુટીરમાંથી સ્વામિનીજીએ કહ્યું, હું સંન્યાસી છું, સ્ત્રી મુખ જોતો નથી. બહારથી મીરાબાઈએ જવાબ વાળ્યો, હું તો એમ સમજતી હતી કે આખાય વ્રજમાં પુરુષ તો એક જ છે અને તે ગિરધર ગોપાલ, બીજો પુરુષ આ વ્રજમાં આવ્યો નથી. આવ્યો ક્યાંથી? પ્રસંગ ત્રીજો. એક વખત શ્રી મહાપ્રભુજી વ્રજમાં રાધાકુંડ પધાર્યા. ત્યારે શિયાળો હતો, તેથી તેમણે જલ્દી સ્નાન કરી રસોઈ કરી શ્રી ઠાકોરજીને રાજભોગ ધર્યો. પછી પોતે ભોજન કર્યું. શ્રી મહાપ્રભુજીની સાથે વૈષ્ણવ પ્રભુદાસ ચલોટા હતા. તેમને મહાપ્રસાદ લેવા બેસવા આજ્ઞા કરી. પ્રભુદાસે કહ્યું, મેં હજી સ્નાન નથી કર્યું. ત્યારે શ્રી મહાપ્રભુજીએ વ્રજની અલૌકિકતા બતાવતા આજ્ઞા કરી. વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજ, યત્ર વૃંદાવને તત્ર લક્ષ્યાલક્ષ્ય કથા કુતઃ. જલાદપી રજઃ પુણ્યમ રજસોપી જલમ વરમ, યત્ર વૃંદાવનમ તત્ર સ્નાત્વા સ્નાત્વા કથા કુતઃ. જ્યાં વૃક્ષ વૃક્ષ પર વેણુધારી સાક્ષાત શ્રી ગોવર્ધનાજી બિરાજે છે એવા ભગવતીય વૃક્ષો છે અને તેમના પાંદડે પાંદડે ચતુર્ભુજ રૂપ ભગવાન બિરાજે છે એવું વૃંદાવન છે. આ કથા લૌકિક લોકોને દેખાતી નથી, ભગવતીઓને દેખાય છે. તેવી જ રીતે અહીં વ્રજ વૃંદાવનમાં જળથી રજ શ્રેષ્ઠ છે અને રજથી જળ શ્રેષ્ઠ છે. ત્યાં નાવા ન નાવાની કથા સિદ્ધ કરવી, ચાહે જળથી નાય ચાહે શરીરે રજ લગાવે, રજ ઉડીને શરીરને લાગે એટલે તેનાથી જ વ્રજમાં તો શુદ્ધ અને પવિત્ર થવાય. પ્રસંગ ચોથો. શ્રી ગુસાઈજીના એક સેવક અલીખાન પઠાણે શ્રી ગુસાઈજીના મુખથી વ્રજના મહિમાના આ બે શ્લોક સાંભળ્યા. તેમને શ્રી ગુસાઈજીની કૃપાથી એવો સાક્ષાત અનુભવ થયો. તેઓ મહાવનના સુબા હતા. તેમણે એવો હુકમ કાઢ્યો કે જે કોઈ વ્રજના વૃક્ષને કાપશે કે તેના પાંદડા તોડશે તેના હાથ કાપી નાખવામાં આવશે. તેમણે વૈષ્ણવોને પણ કહેલું કે શ્રી ઠાકોરજી માટે પાતળ બનાવવા, પાંદડા એક જ વૃક્ષ પરથી ન તોડવા, જુદા જુદા વૃક્ષ પરથી થોડા લેવા અને તે પણ વૃક્ષની આજ્ઞા લઈને. તેલ વેચવાનો ધંધો કરનાર એક તેલી એક વખત પાડા ઉપર તેલના ડબ્બા લાદી વેચવા જતો હતો. તેણે પાડાને ખવડાવવા વ્રજના વૃક્ષના પાન તોડ્યા. અલીખાન જોઈ ગયા. તેમણે તે તેલીનું બધું તેલ તે ઝાડ પાસે ઠલવાવી દીધું. તે જોઈ બધા લોકો એવા ડરી ગયા કે કોઈ વ્રજમાં વૃક્ષનું એક પણ પાન તોડે નહીં. પ્રસંગ પાંચમો. શ્રી ગુસાઈજીના સેવક સુરતના એક વૈષ્ણવ દર વર્ષે વ્રજયાત્રા કરવા જતા. વ્રજની બનેલી હાંડી રાખતા. દરરોજ તેમાં રસોઈ કરે, પછી તે ધોઈ કામળમાં બાંધી સાથે રાખી બીજે દિવસે તેમાં જ રસોઈ કરે. માટીનું વાસણ એઠું થયા પછી ધોવાથી શુદ્ધ ન થાય, તે ફેંકી જ દેવું પડે. વૈષ્ણવ એની હાંડી ન વાપરે. એક વૈષ્ણવે આ વાત શ્રી ગુસાઈજીને કહી. શ્રી ગુસાઈજીએ હાંડીવાળા વૈષ્ણવને બોલાવી આમ કરવાનું કારણ પૂછ્યું. વૈષ્ણવે કહ્યું, મહારાજ, એ વૈષ્ણવે વ્રજરાજનું સ્વરૂપ જાણ્યું નથી એટલે એમ કહે છે. આપની કૃપાથી હું એમને વ્રજરાજનું અલૌકિક સ્વરૂપ બતાવું, પછી તેમને આ શંકા નહીં રહે. શ્રી ગુસાઈજીની કૃપાથી ફરિયાદ કરનાર વૈષ્ણવને હાંડી સુવર્ણ સ્વરૂપે દેખાય. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, આ વૈષ્ણવે વ્રજરાજનું અલૌકિક સ્વરૂપ જાણ્યું છે તેથી તેમને દોષ નથી. યા વ્રજરાજ કે જોરસો બંધો ન બ્રહ્મા સુરેશ, पर्यो रहो प्राण धरी के जाओ नहीं अन्य देश। आ व्रजराजना प्रताप बळे हूँ ब्रह्मा के इंद्र वगैरे देवोने पण वंदन करतो नथी। हूँ एटलुं ज मागुं छुं के हूँ आखुं जीवन अहीं ज वीतावुं, बीजे क्यांय जाऊं नहीं। प्रसंग छठो। एक ब्राह्मण वैष्णव एक वणिक वैष्णवना त्यां गया। तेमनी मेंढ अने भाव जोई वर्णाश्रम धर्मनो विचार कर्या विना तेमना त्यां सखड़ी महाप्रसाद लीधो। पछी तेओ ते ज गाममां बीजा वैष्णवने त्यां गया। ते वैष्णवे जाण्युं के ब्राह्मण वैष्णवे वणिक वैष्णवने त्यां महाप्रसाद लीधो छे। तेमणे कह्युं, अरे ए वणिक छे पण जोड़ा वेचवानो धंधो करता हता, मोची तो शूद्र कहेवाय, तमे तेमने त्यां सखड़ी लीधी। ब्राह्मण वैष्णवने ग्लानि थई, वैष्णवना स्वरूपमां शंका थई। परिणामे तत्काल कपाळ उपर सफेद कोढ़ निकळ्यो। तेओ गभराई गया, श्री गुसाईजी पासे गया। श्री गुसाईजीए आज्ञा करी, व्रज यात्रा करो, व्रजना दरेक कुंड में स्नान करी तेनी रज कपाळे लगाड़ो, तेथी तमारो कोढ़ मळशे।
બ્રાહ્મણ વૈષ્ણવે તેમ કર્યું, તેથી કોઢ મટ્યો. પ્રસંગ 7મો. ચરણદાસ નામના એક ગોડિયા બંગાળી વૈષ્ણવ શ્રી રાધારાણીમાં અટલ શ્રદ્ધા. વ્રજમાં આવ્યા, રાધે રાધે રટે. બરસાના જવા નીકળ્યા, તાવ સખત ચડ્યો, ચલાય નહીં. ભૂખ્યા તરસ્યા રસ્તામાં પડ્યા રહ્યા. મનમાં દ્રઢ શ્રદ્ધા કે શ્રી રાધારાણી દયાળુ છે, મારું રક્ષણ કરશે. ચરણદાસની આંખ ખુલી ત્યારે અડધી રાત વીતી ચૂકેલી. જોયું તો તાવ ગાયબ. બરસાનાના પહાડ પર શ્રી રાધારાણીના મંદિરના ચોકમાં સૂતા છે. મંદિરના મુખિયાજી ચરણદાસ કોણ હે ની બૂમ પાડતા આવ્યા. એક હાથમાં સોનાની થાળીમાં મહાપ્રસાદ, બીજા હાથમાં સોનાની જળની ઝારીચી. તેમણે चरणदास ने કહ્યું, लो भैया, श्री राधा रानी ने तुम्हारे लिए प्रसाद भेजियो है. तुम भूखे हो, वाको नींद नहीं आवत, ले लो और सो जाओ. श्री राधा रानी આજે વ્રજમાં હાજરા હાજર છે. પ્રસંગ 7મો. એક યુવાન વડીલ માતા પિતાને વ્રજની યાત્રા કરવા લઈ ગયો. પોતાની ગાડીમાં ગયેલા બા બાપુજી રોજ વ્રજની અલૌકિકતાની વાતો કરે. તે યુવાન પુત્ર સાંભળે પણ એમાં શ્રદ્ધા ન બેસે. તે મનોમન કહે, શ્રી કૃષ્ણને થઈ ગયે તો 5000 વર્ષ થઈ ગયા. આજે વ્રજમાં કૃષ્ણ ક્યાંથી હોય અને એમની લીલાઓ ક્યાંથી હોય? ગપ્પા. સાતેક દિવસ ગાડીમાં વ્રજના ધામોએ જઈ આવ્યા. સાથે તેમના ચોબાજી. વ્રજયાત્રાનો આખરી દિવસ હતો. સાંજ નમવા થયેલી. બરસાનાથી જતીપુરા તરફ તેમની ગાડી સાંકડી સડક પર દોડે. રસ્તાની બે બાજુ માથોડા ઊંચે તુવેરની વાડ. યુવાન જાતે ગાડી ચલાવે. બાજુમાં ચોબાજી બેઠેલા. પાછલી સીટ પર માતા પિતા. યુવાને જોયું કે તેના જમણા હાથ તરફથી ગાયોનું મોટું ટોળું આવી રહ્યું છે. સડક ક્રોસ કરવા ડાબા હાથ તરફ જઈ રહ્યું છે. એણે ગાડીને જોરથી બ્રેક મારી. ગાડી થોભી ગઈ. તે આંખો ચોડતો જાય, જોતો જાય. સુંદર રૂપાળી ગાયો, રંગબેરંગી, લાલ, ધૂસર, શ્વેત, શ્યામ, બદામી ગાયો. બે બાજુ વાડ છે, રસ્તો છે જ નહીં, છતાં ગાયો આવે છે ને જાય છે. સાથે ન કોઈ ગોવાળ. 5 કલાકમાં તો સેંકડો ગાયો પસાર થઈ ગઈ. યુવાને કહ્યું, ચોબાજી, ये क्या बात है? ये स्वप्न है या सत्य? सत्य बाबा, सत्य. ये तो व्रज है. श्री श्याम सुंदर गैया चरा के वापस नंदगांव पधार रहे हैं. ये तो एकली गायो छे. भैया, भाग्य विना भगवानना दर्शन न थाय, पण तमने विश्वास बेसाडवा કિશનજીએ એમની ગાયોના દર્શન કરાવ્યા. હવે વિશ્વાસ બેસે છે કે આજે વ્રજમાં કૃષ્ણ છે. હા, એવી ના ગાયો ક્યાંથી આવી ને ક્યાં ગઈ? પ્રસંગ 8મો. અમેરિકાથી એક વૈષ્ણવ આવ્યા, ખાસ વ્રજના દર્શન કરવા. આંખોમાં ભાવ અને શ્રદ્ધાના અમી. વ્રજ દર્શનની મુગ્ધતા. એમની મોટર બરસાના પહોંચી. રાત ઢળી ચૂકી હતી. ગાડીમાંથી બહાર આવ્યા. પગથિયા ચડી ઉપર જવાનું હતું. તળેટીમાં ઓટલા પર બેઠેલા 2-4 વ્રજવાસીઓએ કહ્યું, ભૈયા, લેટ હો ગઈ, દર્શન તો કબ કે વે ચૂકે, અબ તો કલ સવેરે. પેલા વૈષ્ણવનું હૃદય ધબકારો ચૂકી ગયું. મન ચીસ પાડી ઉઠ્યો. હે રાધે, 7 સમુંદર પારથી અહીં સુધી દોડાવ્યો અને આવી ક્રૂર મજા. રાતે તો મથુરાથી ટ્રેન પકડવાની છે, શ્યામ તો ન મળ્યા અને તમે રીસાયા. તે વૈષ્ણવના પગ તો સડસડાટ પગથિયા ચડવા લાગ્યા. સાથેના બીજા પણ પાછળ દોડ્યા. શ્વાસ ફેર ઉપર પહોંચ્યા ત્યારે મંદિરના ચોકમાં ઊભા રહી મુખિયાજી ઊંચા અવાજે પોકારતા હતા, અરે કોણ વૈષ્ણવ દર્શન કો બાકી હૈ? आ जाओ, जल्दी करो, हमारी राधा रानी सो नहीं पावत, बाट देख रही है. સૌને દર્શન થયા. શ્રી રાધા રાણી હસી રહ્યા હતા. શ્રી હસ્તમાં ધરેલું ગુલાબનું ફૂલ સર્યું. તે લઈ મુખિયાજીએ અમેરિકાથી આવેલા વૈષ્ણવના હાથમાં આપ્યું. લો વૈષ્ણવ, શ્રી રાધાજી કો પ્રસાદ. શ્રી રાધા રાણીને આપકી યાત્રા માની. કહો, વ્રત જાગતું જીવતું નથી? એમ ન હોય તો અમેરિકાના ગોરા કૃષ્ણ ભક્તોથી લઈ વિશ્વના હજારો લાખો કરોડો વૈષ્ણવ વ્રજ પાછળ આટલા પાગલ થાય? પ્રસંગ 9મો. એક વખત શ્રી ગુસાઈજી શ્યામ ઢાક પર બિરાજતા હતા. ત્યાં શોર બકોર સંભળાયો. તેમણે તેમના સૌથી મોટા પુત્ર શ્રી ગિરધરજીને તપાસ કરવા કહ્યું. શ્રી ગિરધરજીએ તપાસ કરીને કહ્યું, કાકાજી, એક ગધેડું મરી ગયું છે, એને ચમાર લોકો તાણી જાય છે.
શ્રી ગુસાઈજીએ અશ્રુપૂર્ણ નેત્રે અને ગદગદ કંઠે શ્રી गिरधरजीને આજ્ઞા કરી, गोवर्धन या गधे की भाग्य को कहा कहिए, ब्रजरज में लौटनो महा दुर्लभ है, मोको हुई ऐसो ही करियो। प्रसंग 10मो। श्री गुसाईजीना सेवक एक શેઠનો દીકરો ગોકુળ આવ્યો। ત્યાં તેણે શ્રી ગુસાઈજીના મુખથી કથા સાંભળી। શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે શ્રી ઠાકોરજી વ્રજમાં બિરાજે છે, તેમણે અતિ રસભરી લીલાઓ વ્રજમાં કરી છે। યુવાન વૈષ્ણવે પૂછ્યું, શું આજે પણ શ્રી ઠાકોરજી વ્રજમાં એ લીલાઓ કરે છે? હા, વ્રજમાં શ્રી ઠાકોરજીની લીલાઓ સદા સર્વદા છે। તે વૈષ્ણવ શ્રી ગુસાઈજીના વચનોમાં વિશ્વાસ રાખી શ્યામ ઢાક પર જઈને બેઠા। ત્યાં તેમને સખા મંડળીની મધ્યમાં બિરાજી છાક આરોગતા શ્રી ઠાકોરજીના સાક્ષાત દર્શન થયા। તે સાથે તેમનો દેહ છૂટી ગયો। પ્રસંગ 11મો। આગ્રાના એક વૈષ્ણવ કિંમતી કાપડના મોટા વેપારી, તેઓ શ્રી ગુસાઈજીના પરિવારને અંગીકાર કરાવવા અતિ ભારે કિનખાવ, ચરી, રેશમના તાકાઓની 2 ગાંસડી લઈ ગોકુળ આવ્યા। શ્રી ગુસાઈજીએ તેમને આજ્ઞા કરી, આ વસ્ત્રો શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીજીને લાયક છે, માટે બંને ગાંસડી શ્રી યમુનાજીમાં મધ્ય ધારામાં પધરાવી દો। શ્રી ગુસાઈજીની આજ્ઞા થતા વૈષ્ણવે તેમ કર્યું તો ખરું, પણ તેમને ઘણો કલેશ થયો। શ્રી ગુસાઈજી મધરાતે તેમને શ્રી ઠકુરાણી ઘાટે લઈ ગયા। ત્યાં શ્રી યમુના જળની ભીતર નિકુંજમાં તે વૈષ્ણવને પધરાવેલા વસ્ત્રો ધારણ કરી શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી ગોપીજનો સાથે રાસ કરતા હતા તેવા દર્શન થયા। શ્રી યમુનાજી અને શ્રી ગિરિરાજજીની ભીતર અલૌકિક નિકુંજોવાળા રમણ સ્થળો બિરાજે છે। પ્રસંગ 12મો। શ્રી ગુસાઈજીના એક સેવક યુવાન વૈષ્ણવ તેમના ગામના વૈષ્ણવનો સંગ સાથે વ્રજયાત્રાએ જવા તૈયાર થયા। એમના માજી ભગવદીય હતા। એમણે કહ્યું, દીકરા, તારા ભાગ્યમાં વ્રજયાત્રા નથી, તું ન જઈશ। માજીની વાત યુવાને ન માની, તેઓ ગયા। રસ્તામાં લૂંટારાઓ મળ્યા, તેમનો સામનો કરતા પકડાઈ ગયા। વ્રજયાત્રા ન થઈ। પાછા આવ્યા ત્યારે તેમણે માજીને પૂછ્યું, માજી, તમે કેવી રીતે જાણ્યું કે મારા ભાગ્યમાં વ્રજયાત્રા નથી? માજીએ કહ્યું, દીકરા, સારસ્વત કલ્પમાં ભગવાને પહેલી વખત રાસ માટે વેણુનાદ કર્યો ત્યારે વ્રજના મોટા ભાગના જીવો વૃંદાવનમાં દોડી આવ્યા હતા। તે લીલામાં મારું સ્વરૂપ હાથણીનું હતું। મેં જેણી આંખે ત્યાં આવેલા બધા જીવોને જોયેલા, તેમાં તું ન હતો। જેને રાસલીલાનું સુખ ત્યારે મળ્યું એમને જ આ જન્મમાં વ્રજયાત્રા કરવાનું ભાગ્ય મળે છે। મારા માટે વ્રજયાત્રા કરવાનો કોઈ ઉપાય નહીં? ઉપાય તો છે, તારે 3 કામ કરવા પડે। પહેલું, સદા સાચું બોલવાનું, પ્રાણ જાય તોય જૂઠું નહીં બોલવાનું। બીજું, પ્રાણી માત્ર ઉપર દયા રાખવાની, કોઈનું દિલ નહીં દુભાવવાનું અને કોઈની હિંસા નહીં કરવાની। અને ત્રીજું, ઘર પાસે એક ધર્મશાળા બાંધ, ત્યાં આવતા ભગવદીઓની સેવા કર। કોઈ ભગવદીય વગર માગે આશીર્વાદ આપશે ત્યારે તને વ્રજયાત્રા થશે। તે યુવાને તે પ્રમાણે કર્યું। એક દિવસ એક ભગવદીયના આશીર્વાદ મળવાથી તેમને વ્રજયાત્રા થઈ। પ્રસંગ 12મો। એક ગામમાંથી વૈષ્ણવો વ્રજયાત્રા કરવા જતા હતા। એક ગરીબ વૈષ્ણવને વ્રજયાત્રા કરવાનું ઘણું મન, પણ પૈસાની સગવડ નહીં। એક શ્રીમંત વૈષ્ણવ પાસે પૈસો ઘણો, પણ જવાની ફુરસદ નહીં। શ્રીમંત વૈષ્ણવે ગરીબ વૈષ્ણવને કહ્યું, વ્રજયાત્રા માટે હું તમને પૈસા આપું, પણ તમે મને લખી આપો કે યાત્રાનું બધું પુણ્ય મારું। ગરીબ વૈષ્ણવે લખી આપ્યું। રૂપિયા લઈ વ્રજમાં ગયા, ઘણા મનોરથ કર્યા, ખૂબ આનંદ લીધો। પાછા આવ્યા। શ્રીમંત વૈષ્ણવે પૂછ્યું, પુણ્ય તો મને લખી આપ્યું છે, તમને શો લાભ થયો? શ્રી ઠાકોરજી અને વ્રજના દર્શન સેવાના લાભથી અધિક બીજો લાભ હોય? વૈષ્ણવ માટે પાપ લોખંડની બેડી છે તો પુણ્ય સોનાની બેડી છે। પુણ્ય ભેગું થાય તો તે ભોગવાય બીજો જન્મ લેવો પડે। શ્રી ઠાકોરજી મળે પછી બીજો જન્મ લેવો જ ન પડે। પ્રસંગ 13મો। નંદદાસજી એમના પૂર્વ જીવનમાં લૌકિક રૂપમાં આસક્તિ કામી પુરુષ હતા। એક યુવાન સ્ત્રી પાછળ પાગલ બની પતંગિયાની જેમ તેની પાછળ પાછળ વ્રજમાં આવ્યા। શ્રી યમુનાજીના દર્શને અને વ્રજરાજને સ્પર્શે તેમનું વિકારયુક્ત મન શુદ્ધ અને અલૌકિક બની ગયું। તેઓ મહાન ભગવદીય થયા। હવે આવે છે વ્રજની વિશેષતા। વ્રજ
ભારતીય ધર્મ સંસ્કૃતિનું કેન્દ્ર છે. વૈદિક કાળથી લઈને આજ સુધીનો એમનો ઇતિહાસ ધર્મ સાથે જોડાયેલો છે. ત્યાં વૈદિક સનાતન ધર્મ વિકસ્યો. તેની શાખારૂપ ભગવત ધર્મનું તે મુખ્ય કેન્દ્ર હતું. ભાગવત ધર્મ અંતર્ગત ભક્તિ માર્ગ ત્યાં ફૂલ્યો ફાલ્યો. શ્રી રામાનુજ, શ્રી માધવ, શ્રી નિંબાર્ક, શ્રી વલ્લભ અને શ્રી કૃષ્ણ ચૈતન્ય જેવા વૈષ્ણવ આચાર્યોએ વ્રજના વિકાસમાં બહુ મોટું યોગદાન આપ્યું. જૈન અને બૌદ્ધ ધર્મો પણ અહીં ફેલાયા છે. આ વ્રજે અનેક મુસલમાનોના હૃદય પરિવર્તન કર્યા છે. તેમને અનન્ય કૃષ્ણ ભક્તો બનાવ્યા છે. છતાં અહીં આજ પર્યંત મહિમા તો શ્રી કૃષ્ણ રાધાનો જ કહ્યો છે. ઘણા વ્રજવાસીઓ એમના અંગત જીવનમાં શ્રી રામના ઉપાસક છે, પણ તેઓ તેમને સખા તો શ્રી કૃષ્ણના જ માને છે. લૌકિક નજરે વ્રજ ભારતના અન્ય પ્રદેશ જેવું લાગે, પણ એની હવા, રજ અને જળમાં અલૌકિકતા છે. જેમને જેમને તેમનો અનુભવ થયો છે તેમની અનુભવ વાણી જ આ વાતનું પ્રમાણ છે. વ્રજ કે રજ કોણ ભળન કો, પૂછત કોન પ્રમાણ, કોટી સહસ્ર મુખ શેષ સો, રટે ન હોત બખાન. વ્રજના રજકણોના મહિમાનું શું પ્રમાણ આપી શકાય? શેષજી 1000 મુખથી તેનો મહિમા રટે છે. એવા કરોડ શેષજી ભેગા થાય તો પણ એનો પૂરો મહિમા ગાઈ શકે તેમ નથી. ગોરૂપા ધરતી સબે વ્રજ મંડળ પૈથાન, જહાં રહીએ પૈયે સદા મો મંદે તજીમાન. આખી પૃથ્વી ગાયનું સ્વરૂપ છે. વ્રજમંડળ ધરતી રૂપી ગાયનું સ્તન છે. જેમ ગાયના સ્તનમાંથી દૂધ મળે તેમ વ્રજમાં રહેનારને સદા ભગવદ રસ મળે છે. માટે હે મન, અભિમાન છોડી તું વ્રજમાં રહે. બસત હજારન તપકીયો, બરસ હજારન તપકીયો, બેદ ચતુર્મુખ ગાય, વ્રજવનિતા કી ચરણ રજ, બ્રહ્મા હું નહીં પાય. 4 મુખવાળા બ્રહ્માજીએ હજારો વર્ષ તપ કર્યું, 4 મુખથી વેદનું ગાન કર્યું, છતાં વ્રજની વનિતાઓની ચરણ રજ પણ બ્રહ્માજીને મળી શકી નથી. એવી આ વ્રજરજ દુર્લભ છે. મહાઅલૌકિક કાષ્ટ રજ, મહામહિમા વ્રજધામ, મુખ મેં લઈ રજ મૃતિકા, કાષ્ટ બધે હરિધામ. વ્રજના લાકડા ને રજ બંને મહાઅલૌકિક છે. તેમનો મહિમા મહાન છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે વ્રજરજ પોતાના મુખમાં મૂકી છે, માટી ખાધી છે. ક્યાંય ન બંધાનાર ભગવાન અહીંના વૃક્ષ સાથે દોરડાથી બંધાયા છે. और कहाँ लो बरनिए धन्य व्रजरज के भूत, इनकी बरोबर कौन કરી સબ દેવન में पूत. વધારે શું કહીએ, અહીં વ્રજરજમાં વસતા મનુષ્યોને ધન્ય છે. તેમની બરાબરી કોણ કરે? તેઓ સર્વ દેવોથી પણ શ્રેષ્ઠ છે. 84 જન ગુરુ સુને 84 નહીં પાય, 84 વ્રજધામ મેં સ્થિર કરી બાસ બસાઈ. શ્રી મહાપ્રભુજીના 84 સેવકોએ ગુરુ આજ્ઞા સાંભળી પાલન કર્યું. તેથી તેમને 84 લાખ યોનીના ફેરામાં ફરી ફસાવવું ન પડ્યું. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી તેમને 84 કોષના વ્રજધામમાં સદા માટે સ્થિર વાસ કરાવ્યો. કહે જગતાનંદ અબ કહા કહે મૂઢમતી, છાંડી મન મોહ વ્રજભૂમિ પે સટકી જા. જગતાનંદ નામના ભક્ત કવિ કહે છે કે હે મૂઢ બુદ્ધિવાળા મનુષ્ય, વધારે શું કહું, મનનો મોહ છોડી વ્રજભૂમિમાં વસી જા. મરણ મુક્તિ કાશી કહી, મથુરા જીવન મુક્ત, અજન જન્મા યા ભૂમિ મેં નિત નિવાસ હરિયુક્ત. કાશીમાં મરણ થતા મરણ બાદ મુક્તિ એટલે કે મોક્ષ મળે છે. મથુરામાં જીવન દરમિયાન મુક્તિ એટલે કે મોક્ષ મળે છે. કારણ અજન્મા એવા ભગવાન આ ભૂમિમાં જન્મ્યા છે અને અહીં શ્રી હરિનો નિત્ય નિવાસ છે. હવે પછી આવે છે ઘરમાં વ્રજ અને દેહમાં વ્રત. તે આપણે આવતા પાઠમાં જોઈશું.